નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પ્રદેશ યુથ પ્રમુખ પ્રવીણ વણોલની ઉપસ્થિતિમાં ચીખલી સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। ચીખલી સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સહિત નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી યુથ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક દરમિયાન પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ વણોલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આવનાર સમયમાં યુથ કોંગ્રેસ લોકોના મૂળભૂત પ્રશ્નોને લઈ રસ્તા ઉપર ઉતરી આંદોલન કરશે। મોંઘવારી, બેરોજગારી, ખેડૂત પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોને લઈ યુથ કોંગ્રેસ સક્રિય રીતે લડત આપશે તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે યુવાનોને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ પણ કરી હતી। બેઠકમાં આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસના આગેવાનોએ યુવાઓને હમણાંથી ચૂંટણીલક્ષી કામગીરીમાં જવા હાકલ કરી હતી। ઘર ઘર સંપર્ક, લોકોના પ્રશ્નોની ઓળખ અને સંગઠન વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો। બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછામાં ઓછા 20% બેઠકો પર યુવાઓને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવશે। અંતમાં બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને સંગઠનના ધ્યેય અને ઉદ્દેશ્યોને જન સુધી પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા પ્રદેશ કક્ષાથી લઈ અને તાલુકા કક્ષા સુધીના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં અમારા મહત્વના મુદ્દાઓ જે વિદ્યાર્થી યુવાનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, જે અમને જે ગુજરાત સરકાર દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે, એ આગામી દિવસોમાં યુવાનોને ન્યાય અપાવવા માટે યુથ કોંગ્રેસ સડક ઉપર ઉતરશે। એ ચાહે ફિક્સ સ્કેલનો મામલો હોય, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે પછી રોજગારીનો મામલો હોય, આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા એ રણનીતિ બનાવવામાં આવશે અને લોકલ બોડી ચુનાવમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનમાં યુથ કોંગ્રેસને 20% ટિકિટ મળે એ દિશામાં અમે આગળ વધીશું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુથ કોંગ્રેસના દરેક હોદ્દેદારશ્રીઓને ન્યાય મળશે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરી અને આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને હટાવવામાં એક મહત્વનો ફાળો યુથ કોંગ્રેસનો રહેશે।